અંકલ આંટી છે તો હું ઘણા વર્ષોથી તેમને ઓળખું છું અને અત્યારે તેમનો આ સ્ટોલ લાગેલો છે અને આ સ્ટોલની અંદર તેમની બધી જ જે પ્રોડક્ટ છે હેન્ડમેડ છે અને તેમની ડોટર પણ વર્ક કરે છે, તેઓ પણ વર્ક કરે છે અને ઘણા સમયથી તેઓ સંપર્કમાં છે. શું નામ છે આપનું? ભાવના મહેતા. અને ભાવનાબેન, તમારી પાસે તો દર વર્ષે નવી નવી પ્રોડક્ટ આવતી રહેતી હોય છે, તો આ વખતે શું નવું તમે એડ કર્યું છે? આ વખતે તો આ ચબૂતરો છે પ્લસ આ શ્રીનાથજીની ગિરિરાજ પ્લસ મંગળાશ્વર. અચ્છા, ગિરિરાજ પ્લસ મંગળા. ઓકે, ગિરિરાજના પર્વત પણ છે અને મંગળા પણ દર્શાવ્યા છે. એ સવારના મંગળા દર્શન જે ભગવાનના હોય તે દર્શાવ્યા. બીજું આ ચંબુ છે જે પહેલાના જમાનામાં રાજા મહારાજા યુઝ કરતા હતા. ઓકે, આખું પેપર મેશથી બનાવ્યું. તમે બનાવ્યું? અરે વાહ, આમ બેવું બહુ સરસ. અમે અને એકલા કશું નહીં કરતા, અમે જોડે રહીને બધું કરી. બહુ સારું, સંગમાં રહેવું સારું. અને આ બહુ સરસ મજાની પ્રોડક્ટ છે અને અંકલ પણ ઘણા વર્ષોથી આર્ટ એન્ડ ક્રાફ્ટ સાથે જોડાયેલા છે. તેમની દરેક પ્રોડક્ટ છે એકદમ યુનિક છે. આ ઇકો ફ્રેન્ડલી પેપર મેશી વર્ક છે. હા, આ જે વર્ક કરેલું છે એના ઉપર એ ઇકો ફ્રેન્ડલી પેપર મેશી વર્ક છે અને આ વર્ક કરતાં અમને લગભગ 45 વર્ષ થઈ ગયા. ઓકે, અરે વાહ. અત્યારે ગુજરાતમાં આ વર્ક કરવાવાળો વર્ક ખૂબ જ ઓછો છે કારણ કે આમાં મહેનત બહુ લાગે છે. યસ, આ પેપરનો પલ્પ બનાવવામાં મહેનત બહુ લાગે છે. પેપર મેશ વર્કની અવેરનેસ પણ એટલી બધી છે નહીં. હા, આ એક આર્ટ છે અને અદ્ભુત આર્ટ છે, પણ આ આર્ટને એટલું બધું પ્રમોટ પણ નથી થયું. સરસ છે તમામ આર્ટ.